જિલ્લા પ્રમુખ પાટીદાર સમાજનો ન્યાનો ઈ એમ કેતો હતો હું આગેવાન, બાકી અમે કોઈ દી ક્યાંય જોયો નથી એને. ઈવડે ન્યા બજાર ગોંડલના ચોકમાં એવું કહે કે અહીંયા 30 વર્ષ સુધી ગણેશ જાડેજા જ એમએલએ થાહે, કોઈના બાપની તેવડ નથી, લાલ ટપકતી હોય તો આવતા નહીં. અને જો પાર્ટી કાંઈ ન કરી શકતી હોય તો આમાં ચોખ્ખું જ દેખાય છે, ચોખ્ખું જ. બાકી આવડી મોટી ક્યાં ફિલ્મ કરવાની જરૂર છે? મારી વાંહે કે 400-500 પોલીસ વાળાને દોડાવવાની વાત છે? અલ્પેશ ઢોલરિયાનું ભાજપ જિલ્લામાંથી રાજીનામું દઈ દેવું જોઈએ. અને એ જે શબ્દો બોલ્યો કે ભાઈ મારાથી આ બોલાઈ ગયું તો એ ભૂલ થઈ ગઈ, ભાઈ અહીંયા ગમે એ ચૂંટણી લડી શકે, આ લોકશાહી છે, વાત પતાવી દેવાની વાત છે ને. પણ ના 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 ના, 30 વર્ષનું શાસન ખતમ કરવામાં ક્યાંક ને ક્યાંક બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ની મજા આવે છે. ક્યાં થાવું જ જોઈએ. હજી તમે જીએમડીસી માં 25 લાખ પટેલિયા જોયા હતા ને? હા, ના 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 ના, ઈ તો વસ્તુ બહુ અલગ જૂની આખી. પણ જ્યાં મારા મત પ્રમાણે મને જે પ્રમાણના સંદેશ આવ્યા ને જે એમએલએ ને એમપી પાસેથી મેસેજ આવ્યા ને, જે પાટીદાર સમાજનો હપ અત્યારે થયો હે ને, અત્યારે આ આંબામાં કેમ ફાલ ખીલી પડે એવો ફાલ ખીલો હે સમાજમાં. અને આ ફાલની ચોખ્ખી, આ ફાલ ખારવામાં નહીં આવે, અને ચોખ્ખી કે રીત ખાવાની છે, અને ખાવાની જ છે, એમાં બીજી વાત નથી. હું ખાવાની જ છે. 30 વર્ષથી આ શાસનના અભરખા જોતા ને હા રાજાશાહી જિંદગી જીવતા મળતિયાઓને ગોંડલના રોડ ઉપર બેહાર દીધા. હેઠે બેહીને વિરોધ કરવો પડ્યો તમારે, હેઠે બેહી. આ તાકાત છે સમાજની. આ અને સમાજ એમ કેતા હતા ને ગુંડા, ઈ ગુંડાત કાયમ આવે, ઈ ગુંડાત કાયમ આવે તમને, ઈ જ આવશે, બીજું કોઈ કામ નથી આવવાનું.